કહું છું કે તમે સરપંચ ને અરજી લખીને હાલો કેમ કે આ રોડ બની જાય આ ચેટલો ગારો છે વાયકણ હોય ગતું હેડ એવું નહીં આપણે છોકરે ચોથી હેડી આ નિહાળીએ ઈ અને બાબરો સાઈડમાં હેડી ગયો તાણી હું સરપંચ ને કેટલી વખત કીધું તોય નહીં માનતા ચાલુપાને હવે કીધું તોય નહીં માનતા અને કદી સરપંચ મને બનાવી દે ને તો માતાની શોખન તરત હું આ રોડ બનાવી નાખાવું પણ ચાલુપાત મન કોઈ કરવા જતા નહીં વાત કરો છો ઉભે ચાલુપાત મન છે ને ચાલુપાત નડે છે આજીવન થઈ જશે મોટા એટલે કશું મને બોલવા જતા નહીં આગળ કશો હોતો નહીં હવે પેલો ચૂંટણી આવે તો ફોરમ ભાડે ભરું ને સરપંચ ઉભું રહેવું છે અને બધાને એમ કે પહેલો રોડ હું બનાવ્યો આવ્યો તો ગારો જો છે હોય આપડે તો મને એવું લાગે છે કે મારે બાઈક વેચી મારું છે નોડિયું લાવવું છે તો આ પોણી તાન બાઈક તો હેડે એમ નહીં હવે તાર કેવી કોઈ 100% વાત હાસી છે ઓડિયું હોય જાતે ફાવે કે હાજુ એટલે આ છોકરા શું વાત કરું તને કેમ હું ચાલુપાને કઈ તાજે કે તમે સરપંચ ને અરજી આલો તો કશું કરતા જ નહીં હવે ચાલુભાઈ રહ્યા ને એ આજકાલના આગેવાન બન્યા તમે જૂના આગેવાન એટલે તમારે જ કરવું પડશે પણ ચાલુપા કોઈ આવા જ જતા નહીં મને બોલવા જ જતા નહીં અલ્યા ઈ તો ખાલી તમને એવું લાગે છે ને આપડા વાહવાડા રહ્યા બધા તમને આગેવાન ગણે છે એવું ઓય તો ખાલી જો એની ફેર તો હું સરપંચ ની પથારી ફેર નાખાવું તાત્કાલિક હોય રોડ બનાવરાવું હા કેમ કે બાપડે આ કેટલો ગાળો છે ત્યાં એને હેડવાની બહુ તકલીફ પડે છે કેમ કે હમણાં બધા ભેગા થઈને બેઠા હતા કે એ ક્યાં સજ્જત કોઈ કરે એમ નહીં પણ પછી પેલા આમ થઈ નહીં ઈ ખાલી કોઈ કે હમણાં તારા રોડ માતાના એવી વાતો કરતા હતા ઓય જ ને તાર તે સરપંચ માં હું પોરાવાનું છું પાછો કહું પૂરેપૂરો સપોર્ટ છોકરા ફોરમ તો હું ભરું પણ તું સપોર્ટ કરજો સપોર્ટ પૂરેપૂરો આ ગોમમાં ચાંગ ગોઠિયા બેસું હા એ સારું કહેવાય તો તમે અત્યારે ઘેર જઈને હુઈ જો પેનાના ચલ પડ્યા તો હાડકું પાજ્યું તો સરપંચ માં કોઈની ટિકિટ હાલે તાર કઈ વાત હાસી હું ઘેર જઈને તો હુઈ જાય અત્યારે તો પણ પચ્ચે ખાવાની ઈચ્છા છીએ કઈ ખાવા હોય તો બનાવ હું આવું પડતે તો ડુંગળી જતા જ બીજું કોઈ ના લાવી સાલ છે તારી અને આપણે શું કીધું આપણે આ શું હવે તને વાત ક્યાં રહી ગઈ મુદ્દો મેન આપણે નિશાન શું રાખશે નિશાન તો હવે જોઈ મારા મનમાં કેવું છે ચા નું કપ રાખો કેવું રે તમે તમારી જેવું નિશાન વિચારો છો ચમ કોક સારું રાખો ચા નું કપ રાખો તો ગેસ નો બાટલો હા ગેસ નો બાટલો રાખજો તો કે હું બાટલા જેવો તો શું એટલે મારા જેવો હમ શકલ થઈ જાય ઈ વાત હાચી પેલા એમ કે આ તો નિશાન માં નતું આ નિશાન માં નતું પણ કોઈ ના સમજે હારું વેટ અને હુઈ જાતો જો જાતા નહીં હતા પેના એ હારું એ બસ આટલો રોડ થઈ ગયો તો હારું હતું મારું ઓળખ્યું પાણી જેટલું ભરેલું પડ્યું હતું હેડે એવું જ નહીં એક તો પેલા પડતે રહી ગયો નેઠ આવ્યો હવે છે ને કોના માટે મારે કોઈ કરવું પડશે મારે ટ્રેક્ટર ને બાઇક બે છે ને બીજું બે વેચી મારું ને ઘોડિયું લાવું મસ્ત મોટું એટલે હજી પેલા પાણી છે ને એટલા બધી વર્ધીઓ મારવા જ ખાલી એક જણા 10 રૂપિયા લેવા ને એટલે જેટલાય ભેગા થાય એમાં મારા ડોશી રાજી થાય ને હું રાજી થાય આ સરપંચ એક તો મારે વોટ લઈને ગયા તારના હજી આયા નહીં વળી હવે આ ફેર ચૂંટણી આવે તાણે જો વોટ લેવા આવે ને તો ઉભા બળે ખોટ આલવા છે અને એક તો આ ઝલ્યો જામનો આગેવાન બન્યો ને તારનું તો આપણા વાહમાં બધું રાહત તાળ જ વાળ્યું છે ભેગો થાય તાણી વાત આમ તો આમ થઈ છે એક અમાર એ થોડું ખારું બધા વળો તોણી પણ અહીંયા કોઈ આવતું નહીં કોઈ ઘટતું જ નહીં આવ રળા ઉદર કરે આ વળી કરે બોજુ કરવું હોય પાણી જાતું હતું કે હડો હમણાં વાત પેલા કોમ થઈને આપણે દાદાને કોઈ મળશે ને છત્રી લઈને હમણાં જો ગોમમાં જાય ને તો હમણાં પેલા પૈસા બાકી છે ને હમણાં છત્રી પડાઈ લે અને હમણાં એમ કે અડણી મેચી તો એના કરતા આમથા ને મેં કહ્યું અમે આમથા ઘર આવી ગયું છે ને આમથા ટવકો પાડો છે ઘેર હોય તો પણ તો ઘેર જ છે મેનું ચોઈ નહીં ગયું આમ થાય એમ થાય એટલે વન તો ચોપો વાંચેલો મારા ઉઠ્યા ને પણ તો જયારે ચોક ઢઢણવા જેવો છે મેનો ચોક ગતું ઝપકાઈને પડતો નથી એના બાય શું કાઢ્યું છે ઢઢણ તો ફરે છે બસ એને ગટકું છે તું આમ તો આમ દડતું ઉડી હેડે છે પણ હવે આ છત્રી કોઈ મેકવા જેવું નહીં 100% આયો ઘેર જ નહીં હું ચોક વળગાડવા જઈશું સારું જગ્યા હોય વળગાડે એવી તો ઠકાણું નહીં સતરાનું ચટ સતરું વળગાડા
ઓના પર મેકવા દો એના કરતી. હા ઓછો પડી વર્તે આઈને લઈ જઉં. કેમ કે હમણાં છત્રી લઈને જાય તો હમણાં અડ્ડે વેસાઈને આવતી રહે. અને પેલો તારા છે કે અડે નહીં મેકો પછી પૈસા આલો એમ જ કહે પણ પાછી પીવાનો આજે પૈસા હાલ નહીં હાલવાના હોય. શાના મળી પૈસા એને વળી? અલ્યા તારી આ વરાત ચાલુ થઈ ગયો છે લાગે હું જાણ પલળી રહ્યો. હવે કરવું શું મારે? હું તો છત્રી લાવવાનું અમનો ભૂલી ગયો. છત્રી લાવ્યો હોત તો સારું હતું. હવે તો મને છત્રી યાદ આવે ને અકુડો કર્યા કે ભેગો થાય ને તો એને કહેતા આવું બાઇક લઈને કર્યા આવે ને તો મેળ પડી જાય વળી જતો રહું. છત્રી યાદ આવે. અલ્યા તારી આ પોણી વાઈટમાં ગાડી હોય શરમ આવે કે નહીં આવતી? ખરેખર હોય કોઈ ક્યાં વાળું મળતું નહીં છે ને વાઈટમાં પોણી ગાડી મારે ગોમ જાવ ને હાલ હમણાં દોડો કઈ નાખવું હોય એનો. આ પોણે તો આગળ જોઈ નીકળતું નહીં હોય ભરમ પડ્યું રહેશે. વાંકાઈ તના બખાડા થોય રહે તમારા વળી હવે એટલે હવે તમે છે ને બખાડા પડવા માંડ્યા. જે બખાડ જ કરો છો ને વાઈટમાં ઉભા બધાને એ બખાડો એટલે પોણી આગળ જોઈ નીકળતું નહીં હોય વાઈટમાં ભરમ પડ્યું રહેશે. એટલે પણ તમારે છે ને આટલું બધું દુઃખ છે શોખ જાતું જેમ જાવું એમ જાય પાણી હોય ને એટલું બધું પડ્યું તો બધું બધું આડું હોય. અમે શું લે આ બધા શોખ જાતું તો બસ જવા જવાનું ચોઈ જતા ગોટા બોટા ખાવા જતા શું ગોટા કદી ભાલ્યા આમ જીવનમાં. એટલે ચોઈ જતા એમ કહું. અમે તો હવે રોડે ગયા હતા કોમ હતું થોડું એટલે કોમ મળી શું તમારે રોડે પડી છે જવું પડ્યું કેમ એટલે કોમ ના હોય? ખબર છે તું આખા ગામની પંચાયત કરવાની આકડ્યો છે આ પાણી હોય જાય ફલાણું આમ થાય તારે બધું છે વર રાખવાની આવે છે. તો તમે શું લ્યા હતા પીવા જોશો? બસ અમે તો જા હા અમારે ટેમ છો થાય એવું હોય તો જોતા નહીં. અમે તો પીવા જા કોકની પંચાયત તો નહીં કરતા ને આખા ગામની. અમે ચો વાળી કોઈની પંચાયત કરી પંચાયત જ કરી મને પાણી તોડ્યું મને ઓમ તોડ્યું તો તારા ખેતરમાં તોડ પડ્યું આવશે તારું વાઈટમાં પડી. આમાં તો પોણી ભરાય એવા રાશ જ નહીં છે. બસ આખા ગામની પંચાયત નહીં કરવાની તારું ધફડ પેલું જાય પંચાયત જાજો હેડ્યા કમણે અને એટલું બધું પડ્યું તો તારું ઘર ઉઠી ઘર બડા પર હે વળી વાડે જા. આરે ચો મારો છો આમ કરતો હશે. ઓય મને નહીં દુઃખ ને તને શેનું આટલું બધું દુઃખ થઈ જાય છે? એટલે હું કોઈ નામ લઉં છું વળી આયા આ પાણી જાતું કોઈ નામ લેતું કે ફલાણા ક્ષેત્રમાં જ્યું ઢેકણા ક્ષેત્રમાં જ્યું તો મીચો તમારું નામ લીધું હતું હું તો મારી રીતે બોલી જતો હતો. તે પણ કોઈ છે મને ભડાવે છે રોડે જઈને ભસકાવો બધાય વાપડી. હવે મારે થોડું કોમ છે એટલે હું કશું વધારે તો બોલતો નહીં ને કમણે પછી તારે વળી જિંદગીને હીરે જ કોમ છે ભાઈ. સારો હવે જાજો આ હા રડી રેજી કરી કરે છે. હવે ક્યાંથી છત્રી લઈને મૂચાણ આવ્યો? છત્રી તો આ પડી કે અમથાઈ ની અમથાઈ ઘેર હોય ને તો પૂછીને લઈ જવાય. અમથાઈ એ અમથાઈ અમથાઈ ઘેર લાગતા નહીં. મી પડ્યો ને મોમો બાર નીકળ્યા નહીં એવી રીતના આ ઘેર થી બાર નીકળી ગયેલા લાગી છે. ઘેર તો દેખાતા નહીં. છત્રી હાથી છે તૂટેલી. આ એ ભાઈ ગયું છે 2-3 પેલાની લાગે છે. આમ તો ગામમાં પંચાયત કેટલી કરતા હોય છે ઘેર તો છત્રી હારી નહીં. શું લે ઊંચા થઈને બોલતા હશી પણ આવી છત્રી હું ગોમ લઈને જાય ને તો મારી આબરૂ જાય. એટલે છે ને ઘેર પોકવાતું ને એટલે જો વાડીમાં હંતાઈ દેવી છે વળતે લઈ રહેવા થાય ને પણ લઈ તો જ આવી છે. બાઈક આવે છે પૂરા પણ હમી કરાકતાની બારીખ શું હતું કો ચો જોઈ દિશા શું હતું કો મારે આબુ છે એટલા સુધી એટલે પણ ડીએ તમને જો લઈ જુ પણ મારે ડીસા નહીં જાવ મારે ગોમ જાવ પણ ડીસા સુધી લેતો જા. ઓહો તમે તો પલાળજો સત્રું બત્રું લઈને આવવાનું હવે ના બોલે ચિંતા નથી કે તો તમારે ઘેર બાઈક નહીં પડી એટલે બાઈક છે ખબર છે મને તો મારે શું છે ખબર હું ગોમ લઈને છું એ ભાઈ સીધા દારૂડિયા એટલે એના તરત લઈને બાઈક લઈને પીવા જતા રહે. તો પણ એવા જવાય જ ને 100 માણસ શું જતા તમે જો છો લઈને તો જુ પણ ભાજી નાખી મને ડોસી ઘેર ભાજી નાખે તો પણ એવન ઘેર મહેમાન ગતિ કરવા જ ના જવાય. એટલે જવું પડે બોલમનું છે. એવા મહેમાન રાખો ને અમારે બાઈક અને પેલું કરો છો મેં પડતો હોય પણ તારે છો આ બધું ક્યાં ના હતું તો કાંઈ મને ડીસા સુધી લઈ જા. ડીસા સુધી લઈ જા પલાળી છે આ છત્રી નહીં હવે નહીં પલળી જાય આપણે કાગડો થઈ જાય હમણે થોડો આમ બોલ ને જવા દે આપણે ડોસી વગર મારશે ઘેર હમણે તો માર જ માર કા રિસ્કા મેં જો પેલી રિસ્કા આવો આ રિસ્કા વાળા બોલે ને તા લખી અમે તમાર ઘેર તો આ રાહત ને ચો જા આવ ના ઉભા પોતું કો તો રિસ્કા વાળા અમે કે નહીં પાડ બોલતા પાડ તો છે પણ હવે તો છે સહી બરોબર આટલી કર તો આપણે વાહણે પહોંચાવત જો કીધું વાહણે પહોંચાવત મફત મળી જાય એટલે તમે વાહણે પહોંચી જાવ એના લઈ જવા લઈ જાય ને ઉતરી જાય તો ઉતરી જશે જા તાણ બેહો તાણ જો બેહી જો તો થોડું કામું પૂરી થાય. ઓહો તોય પાછા આપણું કટાઈ જાય તરત મફતું બેહવું હોય તોય
તમારી જિંદગી કરી અમને તો બિહાર્યા નહીં ઘેર સાધન સીધો બિહાર તમારે પણ બાઇક છે ને જો બિહાર નાખ્યો તો તાણે હવે શું કરે બાઇક તો મારે ત્યાં કામ છે તો આડુકુને ભોજી દીધેલું છે આડું મોડ નતું ભરાણું નતું ભરણમાં ઘર કને પહોંચ્યું છે એ ખબર નહીં હવે હમણાં તોળવરાવો અલ્યા કશું કોઈ ના કહો એમ કોણ સરપંચ કોણ છે તમારે સરપંચ તો એ નોમ નહીં લેવું તો તમારું કોઈ આવતું જ નહીં એટલે પણ શું છે અલ્યા સરપંચ સુધી જઈ આવવા છે કેમ સરપંચ એવા ભૂખડી ગાળા મૂકે તાર જો બધું ઓગળાવાનું આવે છે ઉતરી જા તો ઉતરો હા આ ખટારા આવે છે ને આવડે રોડ ઉપર ના ઉતર્યા આવે તાર તો ગોમ જુદા ગયા તો કારકો બારકો પડ્યો નહીં તો ભોળા કરી જાઓ પાલેલી બીક રાખજો તો વાળા તાર નહીં પડે મારે મરી જાવ તો પાર આવવા દે તો ઓય પડો પડો ઈકો જાદુ ઉતરતો તો દાદી હા હા તમે તો એ તો મશીનરી ના બસ કરી દો હવે સવાય બેસી તો દોષી દેવા તો દૂષી નહીં આવતી અલ્યા ભજીયા ખાવા તો પાટણ ન કચ્યો પાછી આમ તો જોઈ જો અરે રે શું જોઈ જોડી પૈસા એ આમ કોણ તાર મફત બધું કરવા હેડે તો બોલમણું લઈ હેડે કે નહીં હેડે સીએમ તો 2 રૂપિયા બોલમણા અને બીજા સીએમ તો કેટલા હે? 400 500 છે અલ્યા 2 રૂપિયા ભાડે ભરતે સમો આવશો 2 રૂપિયા ભાડું નહીં દાદો 8 રૂપિયા થાય છે ચિંતા નથી એમ ઓય તો છોકરો એટલે કોઈક લઈ જવું પડે ને છોકરાઓ લઈ જાવ જોઈ જાય આવો જો મહોત ઘેર કોઈ તો હાલ બચી જાય પણ હવે એને બે છોકરા છે બે પાર્લર લઈ જવા તો ચાલી રહી અમને ગમે કે તઈ પાલે જ વાત કરજો અમે એ તો એવું હોય તાર ના ફોલાવાનો હોય પસાનું હાઈટ નું ના થાય ભાગવા ના હોય અરે રે વાત કા તમારી જિંદગી મજૂરી છે કેમ તો બે પાલે જ લઈ જવાનું એટલે બે પાર્લર એટલે તાર ના કોઈ છોકરા એ ખાલી ફોલાવાના હોય અલ્યા કોઈક સોમાનું લઈ જા કોઈક જલેબી લઈ જા ના હોય તો પેલા દીવડા લઈ જા હવે મારો છોકરો દાળી રોતો હોય છે ને ઈ ચોથ પાળી તાણી કરો છો એટલે લીયાલા પૈસા હોય તાણી પણ ના હોય તાણી શું કરવાનું કે છે અને કદી હોતા જ નહીં એટલે હોય તાણી તો લીયાલા એમ ના કીધું તો 400 રૂપિયા લઈને હાલે ગોમ હેડ્યા હો તો તાણી કેટલા લઈને જવાનું હોય અલ્યા સોમાં વધારે લઈને જવાનું જો કે 100 ગ્રામ ખાતે બહી ગ્રામ ખ એટલે પણ ભાઈ ગોટા તારે ચો આ બધું અફલાન આવે ભાઈ તારે જ આવો તો જા ને કે આપણે તો નહીં આવું હવે હેડો યા એટલે 20 32 તો ભાઈ 75 જવા નહીં જતો ગોટા ખાવા થાય એટલા સારું જવા દેજે ભાઈ અરે રે શું કરજો અરે આવડી ગયું તને યાદ રહી ગયું શકશો અલ્યા મન જીવ વાળા થાય કે ડોહો તો એટલે જીવ કોઈ નહીં બાળો અમે મરવા માંગી જાય તો પણ તારનો કહું કે હોય કોઈક જાધના પડો પડે પડો જાય એટલે આપણે ખાલી મસ્કરી પૂછું નહીં મરવાનું આજ બીજે અમન સાડે છે આપણે ચીચડું ખા ઊનું ખાવું છે તો તમે બીજું શું કરે કો જવા દેજે હેડજે તું દોશી થી તમે કંટાળી જવાનું ઘર પડી જઈએ છે અરે ભાઈ તારું પીપળું બંધ કરીને જવા દે જો હવે તમારે જો વધારે નહીં કોઈ કેવું એટલું કીધું જવા દેજે હેડજે. તું તો આખી જિંદગીનું યાદ રાખી બધું કહેવાનું તું કહી દો આપતો તો કેવું જ પડે ને તાર કોક દાડો મોકો હોય કેવો પડે